જય મહાદેવ। અમો સુરેન્દ્રનગર જિલ્લાના બ્રહ્મ સમાજની તમામ સંસ્થાઓ વતી આજે તમામ સંસ્થાઓના પ્રમુખ અને મંત્રીઓ અને આ કારોબારીઓ અને આગેવાનો બ્રહ્મ સમાજના બધા જ ભેગા થઈને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કુંડળધામ વડોદરા દ્વારા અને એના પ્રકાશિત પુસ્તક દ્વારા જે પરશુરામ ભગવાન જે બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ છે તેવા પરશુરામ દાદાના અપમાનજનક અંદર શબ્દો લખેલા છે તેના વિરુદ્ધમાં અને તેને અનુલક્ષીને આજે એક કલેક્ટર કચેરીમાં અમે આવેદનપત્ર આપીએ છીએ। આવનારા દિવસોમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બ્રહ્મ સમાજ વિરુદ્ધ અને સનાતન ધર્મ વિરુદ્ધ કંઈ પણ પ્રકારનું કોઈ આડોઅવળું લખવામાં આવશે અથવા કંઈ કરવામાં આવશે તો બ્રહ્મ સમાજ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી પહેલાં ગાંધી ચિંતા માર્ગે ચાલશે અને ભવિષ્યમાં ઉગ્ર આંદોલનો કરશે અને જેની સર્વ વ્યક્તિએ નોંધ લેવી જોઈએ। વારંવાર જય પરશુરામ। સુરેન્દ્રનગરની સમસ્ત બ્રહ્મ સમાજની સંસ્થાઓ આજે કલેક્ટર કચેરી આવેદન આપવા આવી છે। આપ લોકોને ખ્યાલ છે એ પ્રમાણે વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાઓ દ્વારા એમના સાધુઓ દ્વારા એમના પુસ્તકોમાં સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અણછાજતું બોલવામાં આવે છે, લખવામાં આવે છે। આ વખતે પણ કુંડળધામ અને કારેલીબાગ વડોદરા દ્વારા પ્રકાશિત થતા લીલામૃત પુસ્તકની અંદર બ્રાહ્મણોના ઈષ્ટદેવ સનાતનીઓના છઠ્ઠા ભગવાન વિષ્ણુના અવતાર એવા પરશુરામ ભગવાન વિશે અપમાનજનક શબ્દો લખવામાં આવ્યા છે, જેનાથી સંપૂર્ણ સનાતન ધર્મની સાથે સાથે બ્રાહ્મણ સમાજ પણ ખૂબ આક્રોશિત છે। અમે કલેક્ટરશ્રીના માધ્યમથી આજે સરકારશ્રીમાં આવેદન આપવા આવ્યા છીએ કે આ બાબતના કડકમાં કડક પગલાં લે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના કે આવો કોઈ બફાટ કોઈ પણ સંસ્થા દ્વારા સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ વિશે ન બોલવામાં આવે તેની નોંધ લેવામાં આવે અને